નમસ્કાર મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 16 સંખ્યા સાથે રમત ભાગ 3. મિત્રો, આપણે સંખ્યા સાથે રમત એના ભાગ 1 અને ભાગ 2 ના વિડીયોનો અભ્યાસ કર્યો. ભાગ 1 ની અંદર આપણે બે જાદુઈ રમત જોઈ હતી અને ભાગ 2 ની અંદર વિભાજ્યતાની ચાવી, આપણે વિભાજ્યતાની ચાવીને 3 ગ્રુપમાં ડિવાઈડ કરી અને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પ્રથમ ગ્રુપની અંદર એકમના અંકના આધારે આપણે નક્કી કરી શકીએ. બીજા ગ્રુપની અંદર અંકોનો સરવાળો કરી અને આપણે વિભાજ્યતાની ચાવી સમજી શકીએ. હવે આ ત્રીજા ભાગની અંદર એવી ચાવીનો અભ્યાસ કરવાનો છે કે જે થોડી વિશિષ્ટ છે. એકમના અંકને આધારે કે અંકોનો સરવાળો કરી અને આપણે નક્કી કરી શકતા નથી. મિત્રો, ભાગ 2 ની અંદર આપણે એક જાદુઈ સંખ્યા પણ જોઈ હતી કે જે સંખ્યાને 1 થી 10 સુધીના દરેક અંક સાથે ભાંગી શકાય છે, 2520. અને તેની મદદથી જ આપણે અલગ અલગ ચાવીનો અભ્યાસ કર્યો હતો. જો મિત્રો તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન તમને સરળતાથી મળતું રહે એટલા માટે મારી ચેનલ કિરણ માકાશમાં તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. મિત્રો, આપણે આ ભાગની અંદર 4, 6, 7, 8 અને 11 ની ચાવીનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ધોરણ 6 ના પ્લેલિસ્ટની અંદર પણ વિભાજ્યતાની ચાવીઓનો વિડીયો મેં બનાવીને મૂકેલો છે, તે પણ તમે જોઈ શકો છો. ત્યાં મેં અલગ અલગ ઉદાહરણ લઈને સમજાવેલું છે. તમે ધોરણ 6 માં શીખીને આવ્યા છો એટલે અહીંયા હું ટૂંકમાં અને ઝડપથી સમજાવી રહ્યો છું. તો ચાલો આપણે 4, 6, 7, 8 અને 11 ની ચાવીનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે સૌથી પ્રથમ ફટાફટ પુનરાવર્તન કરી લઈએ કે 2520 આ આપણી જાદુઈ સંખ્યા છે કે જેને 1 થી 10 સુધીના દરેક અંક વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે. મિત્રો, વિભાજ્યતાની ચાવીનું મહત્વ જ એ છે કે તમારે ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. માત્ર તમે અવલોકન કરી અને જણાવી શકશો કે આપેલી સંખ્યાને કયા અંક વડે નિશેષ ભાંગી શકાય. તો મિત્રો, અહીંયા તમે એકમનો અંકનું અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એકમનો અંક 0 છે. તો આપણે એકમના અંકને આધારે 3 ચાવી જોઈ હતી. પ્રથમ ચાવી હતી 2, જેમાં એકમનો અંક બેકી હોવો જોઈએ, એટલે કે 0, 2, 4, 6, 8 એમ કોઈ પણ બેકી સંખ્યા એકમના અંકમાં હોય તો 2 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા એકમનો અંક 0 છે એટલે કે બેકી છે, માટે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. ત્યારબાદ મિત્રો, એકમના અંકને આધારે બીજી ચાવી હતી 5, જેમાં એકમનો અંક 0 અથવા 5 આ બેમાંથી એક અંક એકમમાં હોય તો આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા એકમનો અંક 0 છે, માત્ર 0 નહીં મિત્રો, એકમનો અંક 5 હોય એવી સંખ્યા હોય તો પણ તેને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા 0 છે, માટે 2520 ને 5 વડે પણ નિશેષ ભાંગી શકાશે. હવે ત્યારબાદ એકમના અંકને આધારે મિત્રો 10 ની ચાવી જોઈ હતી કે કોઈ પણ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગવા હોય તો એનો એકમનો અંક 0 હોવો જોઈએ. તો તમે અહીંયા એકમના અંકનું અવલોકન કરશો તો 0 છે, માટે આપેલી સંખ્યાને 10 વડે પણ નિશેષ ભાંગી શકાય છે. ત્યારબાદ મિત્રો, આપણે ત્રીજા ગ્રુપની અંદર અહીંયા એકમનો અંક 0. બીજા ગ્રુપની અંદર આપણે જોયું હતું કે અંકોનો સરવાળો હતો અને એ સરવાળાને આધારે આપણે 2 ચાવી જોઈ હતી, 3 અને 9. તમારે અંકોનો સરવાળો કરવાનો છે. જો અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય, અને જો અંકોનો સરવાળો 9 નો અવયવી હોય તો 9 વડે નિશેષ ભાંગી શકાય. અહીંયા આપણે અંકોનો સરવાળો કરીએ તો 2 + 5 + 2 + 0. સોરી મિત્રો, 2 + 5 બોલ્યો 5 પણ લખ્યું 2. 2 + 5 + 2 + 0
5 ને 2 7, 7 ને 2 9. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ 9 એ 3 નો અવયવી છે, એટલે કે 3 ના ઘડિયામાં આવે છે. તો 3 નો અવયવી એટલે 3 ના ઘડિયામાં આવવો જોઈએ. તો મિત્રો આ સંખ્યાને 3 વડે પણ નિશેષ ભાંગી શકાય. ત્યારબાદ 9 ની ચાવી પણ એ જ રીતની હતી કે અંકોનો સરવાળો કરો, અને જો તે સરવાળો 9 નો અવયવી હોય તો તેને 9 વડે નિશેષ ભાંગી શકાય. તો 9 ને 9 નો અવયવી કહેવાય. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. તો 9 એ 9 નો અવયવી છે, માટે 9 વડે પણ નિશેષ ભાંગી શકાય છે. તો મિત્રો આ થોડું પુનરાવર્તન થયું. ચાલો હવે આપણે 4 ની ચાવી અભ્યાસ કરીએ. હવે 4 ની ચાવી માટે મિત્રો એકમ અને દશક આ છેલ્લા 2 અંક આપણે અવલોકન કરવું પડે. છેલ્લા 2 અંકનું અવલોકન કરવાનું છે. માત્ર અવલોકન પરથી આપણે નહીં કહી શકીએ. અને 4 ની ચાવી મિત્રો 2 અંક કરતા મોટી સંખ્યા હોય તેના માટે જ ઉપયોગ થાય છે. કારણ કે 2 અંકની સંખ્યા હોય તેનો તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાશે કે નહીં. તો મિત્રો કોઈ પણ સંખ્યા આપેલી હોય, ઉદાહરણ તરીકે અહીંયા હું લખું 8540, તો આ સંખ્યાને 4 વડે નિશેષ ભાગાકાર થઈ શકે કે નહીં. એટલે એના માટે તમારે છેલ્લા 2 અંકને 4 વડે ભાંગવાના છે. જો છેલ્લા 2 અંકનો 4 વડે નિશેષ ભાગાકાર થાય, શેષ વધવી પડે નહીં, એટલે કે શૂન્ય આવવી પડે. છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાંગી શકો તો તમે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકો. અહીંયા તમે મૌખિક ભાગાકાર પણ કરી શકશો. 4 દાન 40, 4 એકા 4, શૂન્ય ઉપરથી શૂન્ય, ભાગ ન ચાલે ભાગનું મીંડું. તો અહીંયા નિશેષ ભાગાકાર થાય છે, માટે 8540 એને 4 વડે નિશેષ ભાંગી શકાય. મિત્રો ગમે તેટલી મોટી સંખ્યા હોય, અહીંયા ઉદાહરણ તરીકે હું લખું 1,56,936, આ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં. મિત્રો ચાવીની જરૂર આવી મોટી સંખ્યા માટે જ છે. આગળ ઉદાહરણ સમજાવું આ સંખ્યાનું, પરંતુ અહીંયા આપણે 4 ની ચાવીનો અભ્યાસ કરી લઈએ. 1,56,936 લખેલા છે. આ સંખ્યાને મારે 4 વડે ભાગાકાર કરવો છે, નિશેષ થશે કે નહીં. તો આપણે આખી સંખ્યાને 4 વડે ભાગાકાર કરીએ તો થોડો સમય જાય. તો આ સમય ન બગડે અને આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ કે 4 વડે ભાગી શકાય કે નહીં. એટલા માટે આપણે ચાવી સમજવાની છે. તો અહીંયા છેલ્લા 2 અંક જ તમારે જોવાના છે કે અહીંયા છેલ્લા 2 અંક 36 છે. તો 36 ભાગ્યા હું 4 કરું તો 4 × 9 = 36, એટલે કે છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાંગી શકાય છે. માટે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગાકાર કરી શકાશે. હવે આપણી જાદુઈ સંખ્યા જોઈ લઈએ. કઈ છે મિત્રો જાદુઈ સંખ્યા? 2520. તો અહીંયા છેલ્લા 2 અંક 20. તો 20 નો તમે 4 વડે ભાગાકાર કરો, 4 × 5 = 4 × 20. આ 20 ને 4 વડે નિશેષ ભાંગી શકાય, માટે 2520 ને પણ 4 વડે નિશેષ ભાંગી શકાય. મિત્રો આ રીતે તમે 4 ની ચાવી યાદ રાખી શકો છો. હવે ચાવીનું મહત્વ સમજાવું તો 1,56,936 કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય? 2 વડે ભાંગી શકાય? સાચું મિત્રો, 2 વડે નિશેષ ભાંગી શકાય, કારણ કે એકમનો અંક બેકી છે. હવે 3 વડે ભાંગી શકાય કે નહીં? તો આપણે શું ભાગાકાર કરીશું? ના મિત્રો, તમે મૌખિક સરવાળો કરો. 1 ને 5 6, 3 × 6 12, 12 ને 9 21, 21 ને 3 24, 24 ને 6 30. સરવાળો 30 આવે છે. આ 30 એ 3 નો અવયવી છે, એટલે કે 3 ના ઘડિયામાં આવે તો 3 વડે નિશેષ ભાંગી શકાય. 4 વડે? હા મિત્રો, આપણે અત્યારે જ જોઈ ગયા કે છેલ્લા 2 અંકને 4 વડે ભાંગો. છેલ્લા 2 અંકનો ભાગાકાર 4 વડે કરો. જો ભાગાકાર નિશેષ થાય તો આપેલી આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય. હવે આ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય? ના, કારણ કે એકમનો અંક 6 છે. 5 વડે ભાગાકાર કરવો હોય તો એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. હજુ આપણે 6 ની ચાવી સમજ્યા નથી, માટે આપણે બાકી રાખીએ છીએ 10. 10 વડે નિશેષ ભાંગી શકાય મિત્રો? હા કે ના?
ના મિત્રો, હા નહીં, કારણ કે 10 ની ચાવીમાં એકમનો અંક શું હોવો જોઈએ? 0. તો અહીંયા 0 નથી, માટે 10 વડે ભાંગી શકાય નહીં. 9 વડે ભાંગી શકાશે? હા મિત્રો, કારણ કે 9 વડે ભાગાકાર કરવો હોય તો અંકોનો સરવાળો કરો. અંકોનો સરવાળો આપણે 30 મળ્યો, તો આ 30 9 નો અવયવી છે? હા કે ના? ના, નથી. તો 9 વડે નિશેષ ભાંગી શકાશે નહીં. તો કેટલું ઝડપથી આપણે નક્કી કરી શકીએ છીએ? તો હવે તમને 4 ની ચાવી યાદ રહી ગઈ હશે, તો હું અહીંયા લખું છું કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકની 4 વડે નિશેષ ભાંગી શકાય. તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય. મિત્રો સમજી અને આ ચાવી લખી અને પ્રેક્ટિસ કરશો તો યાદ રહી જશે. ચાલો મિત્રો, હવે 4 પછી 6 ની ચાવીનો અભ્યાસ કરીએ. હવે મિત્રો 6 ની ચાવી માટે શું કરવું? તો આપણે અગાઉ 2 ચાવી જોઈ ગયા છીએ. અહીંયા 6 ની ચાવીમાં આપણે 2 ચાવીનો ઉપયોગ કરવો પડશે. એક લોક ખોલવા માટે આપણે 2 ચાવી વાપરવી પડશે. તમે બેંકમાં જો લોકર જોયું હોય અને તમારા મમ્મી કે પપ્પા સાથે લોકરની મુલાકાતે ગયા હોય તો લોકર ખોલવું હોય મિત્રો તો 2 ચાવીની જરૂર પડે. ઘણી બધી તિજોરી પણ એવી આવે છે, સેફ્ટી તિજોરી આવે છે જેમાં 2 ચાવીથી જ લોક ખુલે. તો 6 ની ચાવી પણ એવી જ છે, તેમાં 2 ચાવીની જરૂર પડશે. કઈ 2 ચાવીની જરૂર પડશે? તો 2 અને 3 ની. આ 2 ચાવી તમને આવડતી હોય તો તમે 6 ની ચાવી શીખી ગયા છો એમ કહી શકાય. કોઈ પણ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં, તો એના માટેની ચાવી એવું કહે છે કે જો આપેલી સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાંગી શકાય તો તેને 6 વડે નિશેષ ભાંગી શકાય. 2 વડે અને 3 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. હવે 2 વડે ક્યારે ભાગી શકાય મિત્રો? એકમનો અંક બેકી હોવો જોઈએ. અને 3 વડે ક્યારે નિશેષ ભાંગી શકાય? તેના અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. તો આપણે તેના પરથી 6 ની ચાવી બનાવી શકીએ. જો એકમનો અંક બેકી હોય સૌથી પ્રથમ એકમના અંકનું અવલોકન કરવાનું કે એકમનો અંક બેકી છે. તો એકમનો અંક બેકી હોય અને સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય, એટલે કે અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાંગી શકાતા હોય, 3 નો અવયવી હોય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. મિત્રો અહીંયા 2 ચાવી ભેગી કરેલી છે, 2 ની અને 3 ની. 2 ની ચાવીમાં 2 વડે નિશેષ ભાંગવા હોય તો એકમનો અંક બેકી હોવો જોઈએ અને 3 વડે નિશેષ ભાંગવા હોય તો અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. તો મિત્રો હમણાં જ આપણે એક સંખ્યા જોઈ હતી 1,56,936. તેના માટે જ આપણે જોઈએ 1,56,936. આ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં? તો સૌથી પ્રથમ મિત્રો તમારે શું અવલોકન કરવું પડે? એકમનો અંક. એકમનો અંક બેકી હોવો જોઈએ. એકમનો અંક બેકી હોય તો 2 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા એકમનો અંક બેકી છે. એક ચાવી લાગી ગઈ. 2 ચાવી છે, 2 ચાવીથી લોક ખોલવાનું છે.
એક ચાવી લાગી ગઈ કે બેકી છે માટે 2 વડે નિશેષ ભાંગી શકાય. હવે બીજું કામ શું કરવાનું? અંકોનો સરવાળો કરવાનો. તો હમણાં આપણે અંકોનો સરવાળો કરી અને જોયું કે 1 ને 5 6, 6 ને 6 12, 12 ને 9 21, 21 ને 3 24, 24 ને 6 30. અહીંયા અંકોનો સરવાળો 30 છે. તો 30 3 નો અવયવી છે, 3 ના ઘડિયામાં આવે છે. તો અહીંયા એકમનો અંક બેકી છે માટે 2 વડે ભાંગી શકાય. અંકોનો સરવાળો 30 આવે છે, તે 3 નો અવયવી છે માટે 3 વડે ભાંગી શકાય. 2 વડે ભાંગી શકાય, 3 વડે ભાંગી શકાય માટે આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. છે ને સરળ મિત્રો? ઝડપથી આપણે નક્કી કરી શકીએ. તો આપણે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જો આપેલી સંખ્યાને 2 અને 3 એમ બંને વડે નિશેષ ભાંગી શકાતા હોય તો પ્રથમ 2 ની ચાવી અપનાવો, ત્યારબાદ 6 ની ચાવી લગાવો. બંને વડે નિશેષ ભાગાકાર થઈ જાય તો આપેલી સંખ્યાને નિશેષ 6 વડે ભાંગી શકાય. હવે મિત્રો હું અહીંયા થોડી રકમ ચેન્જ કરું. 1,57,936. તો શું મિત્રો આને 6 વડે નિશેષ ભાંગી શકાશે? તમે પ્રથમ અવલોકન કરશો કે એકમનો અંક બેકી છે માટે 2 વડે ભાગાકાર થઈ શકે. પરંતુ હું જો આનો સરવાળો કરીશ અંકોનો 1 + 5 + 7 + 9 + 3 + 6 મને 31 મળશે. આ 31 એ 3 નો અવયવી નથી માટે આપેલી સંખ્યાને 2 વડે ભાંગી શકાય, પણ 3 અને 6 વડે નિશેષ ભાંગી શકાય નહીં. 2 વડે ભાંગી શકાય છે, 3 વડે ભાંગી શકાતા નથી, તો 6 વડે પણ નિશેષ ભાંગી શકાતા નથી. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. એક લાખ 57,935. આ સંખ્યા હું અહીંયા લખું છું 1,57,935. તો સૌથી પ્રથમ આપણે શું જોઈશું? એકમનો અંક. તો અહીંયા એકમનો અંક 5 છે. એકમનો અંક 5 છે તો 2 વડે નિશેષ ભાંગી શકાતા નથી. તો આપણને અહીંથી જ ખ્યાલ આવી ગયો કે 2 વડે નિશેષ નથી ભાંગી શકાતા, તો 6 વડે નિશેષ ભાંગી શકાશે નહીં. હવે આપણે અંકોનો સરવાળો કરવાની બિલકુલ જરૂર નથી. પહેલી ચાવી એકમનો અંક બેકી. તો અહીંયા એકમનો અંક બેકી છે જ નહીં. પછી ભલે અંકોનો સરવાળો 3 નો અવયવી આવતો હોય, અહીંયા જોઈ લઈએ. 1 ને 5 6, 6 ને 7 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30. તો આ સંખ્યાનો અંકોનો સરવાળો 30 છે માટે 3 વડે નિશેષ ભાંગી શકાશે. 3 વડે નિશેષ ભાંગી શકાય છે પણ 2 વડે નિશેષ ભાંગી શકાતા નથી. તો 2 વડે નિશેષ નથી ભાંગી શકાતા માટે 6 વડે નિશેષ ભાગાકાર થશે નહીં. તો મિત્રો સૌથી પહેલા 6 વડે નિશેષ ભાગાકાર કરવો હોય તો એકમનો અંક જોઈ લો. એકમનો અંક બેકી હોય તો આગળ અંકોનો સરવાળો કરો. જો એકમનો અંક બેકી ન હોય તો આગળ અંકોનો સરવાળો કરવાની જરૂર નથી. પછી ભલે તે સરવાળો 3 નો અવયવી આવતો હોય, પરંતુ જો બેકી ન હોય તો 2 વડે ભાંગી શકાવાના નથી માટે 6 વડે ભાગાકાર થવાનો નથી. ચાલો મિત્રો આપણી ચાવી જાદુઈ સંખ્યા 2520 આપણે જોઈ ગયા હતા. તો આને 6 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં? તો મિત્રો એકમનો અંક બેકી છે, 2 વડે નિશેષ ભાંગી શકાય છે. હવે શું કરવાનું? અંકોનો સરવાળો. તો અંકોનો સરવાળો 2 ને 5 7, 7 ને 2 9 વત્તા 0 એટલે 9. તો 9 છે. આ 9 એ 3 નો અવયવી છે. 9 એ 3 નો અવયવી છે માટે 3 વડે નિશેષ ભાંગી શકાય છે. એકમનો અંક બેકી છે, 2 વડે નિશેષ ભાંગી શકાય. તો આપેલી સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાંગી શકાય. તો હવે મિત્રો તમને 6 ની ચાવીનો પણ ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો મિત્રો હવે ત્યારબાદની ચાવી 7 ની ચાવી. મિત્રો 7 ની ચાવી આમ તો પાઠ્યપુસ્તકની અંદર બહુ વ્યવસ્થિત આપેલી નથી, કદાચ આપેલી જ નથી, પરંતુ હું થોડીક વિશિષ્ટ રીતે 7 ની ચાવી સમજાવવાનો છું. 7 ની ચાવી મિત્રો 2 અંક કરતા મોટી સંખ્યા હોય ત્યારે જ લાગુ પડશે. 7 ની ચાવી 2 અંક કરતા મોટી સંખ્યા હોય ત્યારે લાગુ પડે.
બે રીતે હું 7ની ચાવી એ મને પસંદ આવે છે બે રીતે. એક તો 4 અંકની સંખ્યા હોય ત્યારે અને 4 અંક કરતા મોટી સંખ્યા હોય ત્યારે. પણ તમને થોડું કન્ફ્યુઝન થશે એટલા માટે હું એક જ ચાવી તમને સમજાવું છું. જો 4 અંક સુધીની સંખ્યા હોય તો હું અલગ રીતે કરું છું અને 4 અંક કરતા મોટી સંખ્યા હોય તો તેની ચાવી પણ અલગ છે મારી પાસે. ક્યારેક સમય મળશે તો તેનો નાનો એવો વિડીયો બનાવીને મૂકીશ કે 4 અંકની સંખ્યા હોય તો સરળતાથી કઈ રીતે આપણે શોધી શકીએ. પરંતુ આપણે અત્યારે એક જ ચાવી સમજીએ છીએ. આપણને 4 અંક કરતા મોટી સંખ્યા, ઉદાહરણ તરીકે 343. આ 343 એ 2 અંક કરતા મોટી સંખ્યા છે. હવે આપણે બધા માટે એક જ ચાવી લઈએ છીએ 2 અંક કરતા મોટી સંખ્યા. હવે જ્યારે તમારે 7 વડે નિશેષ ભાગાકાર થાય કે નહીં એના માટે તમારે જે એકમનો અંક છે મિત્રો સારી રીતે સમજવા પ્રયત્ન કરો. તમારે શું કરવાનું છે? એકમના અંકના 5 ગણા કરવાના છે. 5 ગણા કરવા એટલે 5 વડે ગુણવા. તો 3 × 5 = 15. 3 × 15. હવે એકમના અંકના 5 ગણા કરી એકમના અંકને ચોકડી મારો અને જે બાકીના 2 અંક વધે આગળના 2 અંક એમાં 15 ઉમેરી દો. તો 4 ને 5 9, 3 ને 1 4. જે સરવાળો આવે મિત્રો આ રીતે તમારે જ્યાં સુધી 2 અંકની સંખ્યા ન મળે ત્યાં સુધી તમારે આ રીતે ગણતરી કરવાની છે. તમને જે સરવાળો મળે તે સરવાળો જો 7નો અવયવી હોય, 7 સરવાળાને 7 વડે નિશેષ ભાંગી શકાતા હોય તો આપેલી સંખ્યાને 7 વડે નિશેષ ભાંગી શકાય. તો ચાલો મિત્રો બીજું ઉદાહરણ લઈએ જેથી તમને ખ્યાલ આવે. 2401. તો આ સંખ્યાને 7 વડે નિશેષ ભાંગી શકાશે કે નહીં? તો તમારે મિત્રો માત્ર એકમનો અંક જ પકડવાનો છે. તો સૌથી પ્રથમ એકમનો અંક 5 છે તો 1 ના 5 ગણા આ તમારે મૌખિક કરવાનું છે. 1 × 5 તો 1 ના 5 ગણા શું થાય મિત્રો? 5 થાય. હવે 1 ઉપર લીટી મારો કારણ કે 5 ગણા કરી તેની આગળની જે સંખ્યા છે તેમાં ઉમેરવાના છે. 1 × 5 એટલે 5. તો આ 240 આગળ કઈ સંખ્યા વધે મિત્રો? 240. એમાં 5 ઉમેરી તો કેટલા થાય? 245. હજુ પણ આપણને ખ્યાલ ના આવે કે 7 વડે નિશેષ ભાગાકાર થાય કે નહીં. આપણે સરળતાથી ચાવી લગાવી છે. ભાગાકાર કરવાનો નથી. ભાગાકાર કર્યા સિવાય જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે 7 વડે ભાંગી શકાય કે નહીં. તો હવે મિત્રો જે બાકી 3 અંક વધે તેનો એકમનો અંક 5. તેનો એકમનો અંક 5. તો 5 ઉપર ચોકડી મારી 5 ના 5 ગણા કરો. પાયો 25. આ 25 ને 24 માં ઉમેરી દો તો શું જવાબ આવશે? 4 ને 5 9, 2 ને 4 9. આપણને ખ્યાલ છે કે 49 ને 7 વડે નિશેષ ભાંગી શકાય માટે 2401 એને 7 વડે નિશેષ ભાંગી શકાય. ચાલો મિત્રો હજુ પણ એક વધુ ઉદાહરણ આપું. 16807. ગમે તેટલી મોટી સંખ્યા હોય મિત્રો 16807. 7ની ચાવી તમે આ રીતે બહુ ઓછી જગ્યાએ જોઈ હશે. તો 16807 આ સંખ્યાને 7 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં? તમે ભાગાકાર કરો તો સમય લાગે પરંતુ આપણે શું કરવાનું છે? માત્ર એકમનો અંક પકડવાનો છે. એકમનો અંક 7 છે. હવે 7 ના 5 ગણા મિત્રો 5 નો ઘડિયો તો તમને આવડતો જ હોય અને એકમનો અંકમાં 0 થી 9 સુધી જ હોય. ખાસ ધ્યાન રાખવાનું કે 0 ના 5 ગણા કરો તો 0 × 5 એટલે 0 થાય. 5 કરશો તો જવાબ મળશે નહીં. 1 ના 5 ગણા 5, 2 ના 5 ગણા 10, 2 × 5 10. એટલે એકમના અંકનો 5 સાથે ગુણાકાર કરવાનો છે. 5 ગણા કરવા એટલે 5 સાથે ગુણાકાર કરવું. તો 7 ઉપર ચોકડી મારું. અહીંયા હું સંખ્યા લખી લઉં છું 16807. આને આપણે ચકાસીએ છીએ. તો 7 ને 5 વડે ગુણું તો 7 × 5 = 35 આવે. એ 35 ને હું આગળની જે સંખ્યા કઈ વધશે મિત્રો? 1680. તેમાં ઉમેરી દઉં તો 5, 8 ને 3 11, વધી આવે 1, 6 ને 1 7. તો આપણી સંખ્યા થશે 1715. હવે મિત્રો આગળ જે નવી સંખ્યા મળે તેમાં પણ એકમનો અંક 5 છે. એકમનો અંક શું છે? 5. તો 5 ના 5 ગણા 25. 5 ઉપર ચોકડી મારો અને આગળ કઈ સંખ્યા વધશે? 171. તેમાં 25 ઉમેરી દો તો 5 ને 1 6, 7 ને 2 9, 193. હજુ પણ આપણને ખ્યાલ ન આવે. આવી ક્રિયા ક્યાં સુધી કરવાની છે? તમને 2 અંકની સંખ્યા મળે ત્યાં સુધી આ ક્રિયા કરવાની છે. હવે શું કરશું મિત્રો? 6 ઉપર ચોકડી મારો
6 ને 5 સાથે ગુણો, 6 પંચા ને 30, તો 19 વત્તા 30 કરો તો 49 મળે. માટે આપેલી સંખ્યાને 7 વડે નિશેષ ભાંગી શકાય છે. હજુ મિત્રો એક ઉદાહરણ લઈએ, કારણ કે આ ચાવી થોડીક વિશિષ્ટ રીતે આપણે સમજીએ છીએ. ગુણ્યા 7. હવે મિત્રો બીજું એક ઉદાહરણ હું તમને 7 ની ચાવી માટે સમજાવું છું. તો અહીંયા મેં લખેલું છે, સંખ્યા લખું છું 1,17,649. તો મિત્રો છેલ્લે 49 છે એટલે 7 વડે ભાંગી શકાય. ના મિત્રો એવું કરતા નહીં. તો હવે આપણે સંખ્યાને લખી નાખીએ અહીંયા 1 લાખ, જેથી સંખ્યા ભૂલી જવાય નહીં. 17,649. મિત્રો શું કરવાનું, કયો અંક પકડવાનો? એકમનો. એકમનો અંક 9. તો 9 ઉપર ચોકડી મારો, 5 વડે ગુણો, કેટલા થાય? 45. અહીંયા 45. હવે સરવાળો કરો, 5 ને 4 9, 6 ને 4 10, 7 ને 1 8, 1 અને 1. સરવાળો કરતા તો તમને આવડે. હવે મિત્રો કયો અંક પકડવાનો? એકમનો અંક 9. 9 પંચા 45. તો આગળની સંખ્યામાં 45 ઉમેરો. આગળના બે અંક હોય તેમાં 45 ઉમેરી દો. 5, 8 ને 4 12, વધી આવે 1, 1 ને 1 2, 1225. હવે શું કરવાનું મિત્રો? એકમનો અંક 5. 5 ઉપર ચોકડી મારો, 5 ને 5 વડે જે અંક ઉપર ચોકડી મારો તેને 5 સાથે ગુણો. પાયો પાયો 25 ઉમેરો. 5 ને 2 7, 2 ને 2 4, 147. હવે મિત્રો એકમનો અંક 7. 7 ઉપર ચોકડી મારી, 5 વડે ગુણો. 7 પંચા ને 35. સરવાળો કરશો, 5 ને 4 9, 3 ને 1 4, 49 મળશે. માટે આ સંખ્યા 1,17,649 ને 7 વડે નિશેષ ભાંગી શકાય છે ને મિત્રો. સરળ. તમને થશે કે સાહેબ આટલી બધી ક્રિયા કરી તો ભાગાકાર ન કરીએ. મિત્રો તમે આ રીતે સરવાળો અને ગુણાકાર કરશો તો પણ તમે ભાગાકાર કરતા ઝડપથી ગણી શકશો, એ મારી ગેરંટી છે. તમે 1,17,649 નો ભાગાકાર કરો એના કરતા તમે આ ગણતરી મૌખિક રીતે કરી અને તમે નક્કી કરી શકશો કે 7 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં. મિત્રો આપણી જાદુઈ સંખ્યાને પણ જોઈ લઈએ. જાદુઈ સંખ્યા 2,520. તો અહીંયા એકમનો અંક 0. સૌથી પ્રથમ એકમના અંક ઉપર ચોકડી મારો. હવે 0 ને મેં 5 વડે ગુણવા માટે પ્રથમ જ કહ્યું. 5 વડે ગુણશો તો જવાબ 0 જ આવશે મિત્રો. તો કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો 2, 5 અને 2, 252 વધુ. હવે મિત્રો શું કરવાનું? જે બાકી સંખ્યા સરવાળો કરો પછી જે સંખ્યા વધે તેના એકમના અંકના 5 વડે ગુણાકાર કરવાનો. 2 વધે છે તો 2 ઉપર ચોકડી મારી, 2 પંચા ને 10, સરવાળો થશે 35. તો 35 એને 7 વડે ભાંગી શકાય. 7 પંચા ને 35. તો આપેલી સંખ્યાને 7 વડે નિશેષ ભાંગી શકાય. મિત્રો ખ્યાલ આવી ગયો? તો 7 ની ચાવી થોડી અલગ રીતે સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે. તો ચાલો મિત્રો હવે આગળની ચાવી લઈએ, 8 ની ચાવી. મિત્રો 8 ની ચાવી 1, 2 અને 3 અંક સુધી કામ કરતી નથી. એટલે વ્યવહારમાં બહુ 8 ની ચાવીનો ઉપયોગ થતો નથી. પરંતુ 3 અંક કરતા મોટી સંખ્યા હોય તો ત્યારે આપણે 8 ની ચાવીનો ઉપયોગ કરી શકીએ. અને મિત્રો આમાં 8 ની ચાવીને હું ખરેખર તો ચાવી કહેતો જ નથી. કારણ કે ચાવી એટલે ભાગાકારની ક્રિયા કર્યા વિના જો તમને ખ્યાલ આવે કે નિશેષ ભાંગી શકાય કે નહીં તો જ તેને ચાવી કહેવાય. અથવા તો મૌખિક રીતે ભાગાકાર કરી શકીએ. 3 અંકની ભાગાકાર હું મૌખિક રીતે કરી શકું, પરંતુ કદાચ તમે ન કરી શકો, તમે મહાવરો કરશો તો કરી શકશો. તો મિત્રો ચાલો આપણે આપણી બેઝિક જે જાદુઈ સંખ્યા છે તેના ઉપરથી સમજવા પ્રયત્ન કરીએ. 2,520. હવે 8 ની ચાવી મિત્રો એવી છે કે જો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો, આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે નિશેષ ભાંગી શકાય તો જ આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય. એટલે અહીંયા તમારે છેલ્લા 3 અંકનો ભાગાકાર 8 વડે કરવો પડે. એટલે 2 અંકની સંખ્યા હોય તો તમારે ભાગાકાર કરીને ચકાસવાની છે. 3 અંકની સંખ્યા હોય તોય તમારે ભાગાકાર કરીને ચકાસવાની છે. પરંતુ જો 3 અંક કરતા મોટી સંખ્યા હોય તો આખી સંખ્યાનો ભાગાકાર ન કરવો પડે એટલો ફાયદો થાય. બહુ મોટી સંખ્યા હોય ત્યારે ભાગાકાર આપણે સરળતાથી નાની સંખ્યાનો કરી અને ચકાસી શકીએ. તો ચાલો જોઈએ અહીંયા છેલ્લા 3 અંકો શું છે? 520. તો 520 ભાગ્યા 8 કરવું તો હું મોટી સંખ્યા પણ લઈને હું બતાવું છું.
8 વડે ભાગાકાર કરું તો 8 છક 48, 4 વધે, ઉપરથી શૂન્ય ઉતરે, 8 પંચા 40. તો મિત્રો છેલ્લા 3 અંકને હું 8 વડે નિશેષ ભાંગી શકું છું, માટે 2520 એને પણ હું 8 વડે નિશેષ ભાંગી શકું. ચાલો એક મોટી સંખ્યા હું બનાવી અને તમને અહીંયા આપું છું ઉદાહરણ સ્વરૂપે, તેના ઉપરથી આપણે કરી શકીએ. અહીંયા એક સંખ્યા હું લખું છું 2,62,144. 2,62,144. તો આ સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાંગી શકો કે નહીં? તો મિત્રો અહીંયા 8 ની ચાવી ઉપયોગી થશે, કારણ કે તમારે મોટી સંખ્યાનો ભાગાકાર કરવો પડશે નહીં. અને હા મિત્રો, તમે 3 અંક સુધીના ભાગાકાર જો 20 સુધીના ઘડિયા આવડતા હશે તો મૌખિક રીતે કરી શકશો. 20 સુધીના ઘડિયા. તો 8 ની ચાવી શું કહે છે મિત્રો? જો છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે છેલ્લા 3 અંક લઈશું 144. તો અહીંયા 144 ભાગ્યા 8 કરીએ તો મિત્રો કેટલા 8 144 થાય? કેટલા 8 144 થાય? 18 8 144. ભાગાકાર કરવાની જરૂર નથી. તમને ઘડિયા 20 સુધીના મૌખિક આવડવા જોઈએ. છતાં ન આવડતા હોય, ભૂલી ગયા હોય તો આ કોરોનાનો પિરિયડ છે, માર્ચથી માર્ચ આપણે 12 મહિનાથી સ્કૂલે ગયા નથી, પુનરાવર્તન કર્યું નથી, તો જરા યાદ કરી લેજો. તો ચાલો ભાગાકાર કરીએ. 8 એકા 8, કેટલા વધે મિત્રો? 6 વધે, ઉપરથી 4 ઉતરે, 8 64. તો થાય છે ને 8 વડે? 18 8 144. તો આ આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય છે. તો મિત્રો હજુ પણ એક સંખ્યા લઈએ, 2 લાખ. સંખ્યા અહીંયા પ્રથમ હું લખી દઉં છું નવા પેજ ઉપર. છે ને મોટી સંખ્યા મૂકો? 20,97,152. 20,97,152. તો આવડી મોટી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગવા હોય તો જો તમે આખી સંખ્યાનો ભાગાકાર કરવા જશો 20,97,152 ભાગ્યા 8, તો સરળતાથી થશે કે છેલ્લા 3 અંક, આપણે 8 ની ચાવીમાં છેલ્લા 3 અંક લેવાના છે, છેલ્લા 3 અંકને તમે 8 વડે ભાગો તો ઝડપથી થશે. તો મિત્રો છેલ્લા 3 અંકનો ભાગાકાર ઝડપથી થશે ને? તો કેટલા 8 152 થાય? જો તમને ખ્યાલ હોય તો તમારે ભાગાકાર કરવાની પણ જરૂર નથી. તમને જો 20 સુધીના ઘડિયા આવડતા હોય તો કેટલા 8 152 થાય? 19 8 152. જો 19 નો ઘડિયો આવડતો હોય, ભાગાકાર નહીં કરવો પડે, તમને ખ્યાલ આવી જશે કે 19 8 152. છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાંગી શકાય છે, માટે આ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાંગી શકાય. અને ન આવડતું હોય તો ભાગાકાર કરી લઈએ. 8 એકા 8, 7 વધુ, ઉપરથી 2 ઉતારો, 8 9 72. તો 19 8 152 ભાગાકાર 152 નો 8 વડે કરતા આપણને શેષ શૂન્ય મળે છે. એટલે કે 152 નો ભાગાકાર 8 વડે નિશેષ થાય છે, માટે આપેલી આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાશે. તો મિત્રો મોટી સંખ્યામાં 8 ની ચાવી બહુ જ ઉપયોગી છે. તો ચાલો હવે આપણે લખી દઈએ.
મિત્રો વિડીયો પુશ કરી અટકાવી અને 8ની ચાવી લખી અલગ અલગ સંખ્યા લઈ અને મહાવરો કરવા પ્રયત્ન કરજો. હવે મિત્રો માત્ર એક ચાવી બાકી રહી 11ની. તો ચાલો આપણે 11ની ચાવીનો પણ અભ્યાસ કરી લઈએ. નાની સંખ્યા પરથી આપણે મોટી સંખ્યા પર જઈશું. સૌથી પ્રથમ હું ઉદાહરણ આપીશ તો 121. હવે તમારે શું કરવાનું છે? હું મિત્રો એકમ દશક એવા ઝંઝટમાં પડતો નથી, એવી માથાકૂટ કરવી નથી. ચાવીમાં એવું કહેવામાં આવે છે કે હું એ રીતે જ સમજાવું છું કે એક મૂકી એક અંકનો સરવાળો કરો. ડાબી બાજુથી એક મૂકી અને એક અંકનો સરવાળો કરો. તો ડાબી બાજુ તો તમને ખ્યાલ આવી જ જશે કે ડાબી બાજુ એટલે એકમના અંક તરફ. એકમના અંક તરફથી એક મૂકી અને એક અંકનો સરવાળો કરો. તો 1 થી ચાલુ કરું તો 2 ને મૂકી દેવાના, ત્યારબાદ 1નો સરવાળો કરવાનો. તો 1 + 1 કેટલા થાય મિત્રો? 1 + 1 2. હવે એક જ અંક વધે છે, આગળ કોઈ અંક છે નહીં, તો બીજો અંક છે 2. હવે 1 મૂકી અને એક અંકનો સરવાળો કરી ત્યારબાદ તેની બાદબાકી કરો. અને આ બાદબાકી જો શૂન્ય આવે, બે વસ્તુ યાદ રાખવાની છે. બાદબાકી જો શૂન્ય આવે અથવા તો 11નો અવયવી આવે, એટલે કે 11, 22, 33 એ રીતની સંખ્યા આવે તો આપણે કહી શકીએ બાદબાકી એટલે તફાવત. તફાવત જો શૂન્ય આવે અથવા તો 11નો અવયવી આવે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય તેમ આપણે કહી શકીએ છીએ. ચાલો બીજું ઉદાહરણ લઈએ. અહીંયા હું થોડી મોટી સંખ્યા લખું છું, 1331. શું કરવાનું મિત્રો? એકમના અંક તરફથી એક મૂકી અને એક અંકનો સરવાળો કરવાનો. આ સૌથી સરળ છે. એકમના અંક તરફથી એક મૂકી એક અંકનો સરવાળો. તો એકમનો અંક 1, એની આગળ કયો છે 3. 3 ને મૂકી દેવાની તો તેના પછી આવશે 3. હવે 1 ને મૂકી દો, આગળ કોઈ સંખ્યા નથી તો આપણે શું કરીશું? 1 + 3 કેટલા થાય મિત્રો? 4. હવે તે જ રીતે 3 + 1. હવે દશકનો અંક લો તો 3 થી 3 મૂકી અને 1 તો 3 + 1 શું આવે મિત્રો? 4. આ બંનેની શું કરવાની? બાદબાકી એટલે કે તફાવત મેળવવાનો. શૂન્ય મળે છે? હા, શૂન્ય મળે છે. તો શૂન્ય મળે, તફાવત શૂન્ય મળવો જોઈએ અથવા તો 11નો અવયવી મળવો જોઈએ. તો અહીંયા તફાવત શૂન્ય મળે છે, માટે 1331 એને 11 વડે નિશેષ ભાંગી શકાય છે. મિત્રો ચાવીનો ઉપયોગ જ્યારે મોટી સંખ્યા આપણી સામે આવે ત્યારે જ કરવો પડે છે અને ત્યારે જ આપણે સરળતાથી દાખલો ગણવા માટે ચાવીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ત્યાર પછીનું બીજું ઉદાહરણ લો, 14641. હવે મોટી સંખ્યા થતી જશે મિત્રો ધીમે ધીમે. અહીંયા હું તમને ઉદાહરણ આપું. શું કરવાનું? એકમનો અંક લેવાનો અને એક મૂકી અને એક અંકનો સરવાળો કરવાનો. તો 1 + 6 + 1. તમે નહીં લખો, આ રીતે લખવાની જરૂર નથી, તમે મૌખિક કરી શકશો. 1 + 6 + 1. તો હું તો તમને સમજાવવા માટે લખું છું. 1 + 6 + 1, 6 ને 1 7 ને 1 8. હવે દશકનો અંક શું છે? 4. દશકનો અંક લો અને એક મૂકી એક અંકનો સરવાળો કરો તો 4 અને 4 8. 4 + 4 8. બાદબાકી કરો તો શું મળે છે? શૂન્ય મળે છે. તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય છે. તફાવતમાં દરેક વખતે શૂન્ય જ મળશે એવું નથી મિત્રો. શૂન્ય મળે અથવા તો 11નો અવયવી મળે. ચાલો હજુ પણ મોટી સંખ્યા લઈએ, 1,61,051. 1,61,051. શું કરવાનું મિત્રો? સૌથી પ્રથમ એકમનો અંક, ત્યારબાદ એક મૂકી એક અંકનો સરવાળો, 1 પછી 0, 0 પછી 6 અને 6 પછી 1 લેવાના નથી મિત્રો, 1 ને મૂકી દેવાના છે. આગળ કોઈ સંખ્યા આપેલી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 + 0 એટલે 0, 0 + 6, 0 વત્તા સોરી મિત્રો સોરી અહીંયા 1. ફરી વખત સમજાવું છું કે અહીંયા 1 થોડું લખવામાં તમને પણ દેખાશે નહીં. તો 1,61,000 છે. તો 1 મૂકી 1 + 0, અહીંયા 1 છે, 1,61,000. હવે 0 મૂકી અને 6, આ 1 ને મૂકી દેવાના છે.
1 5 મૂકી શૂન્ય આવે, શૂન્ય પછી 1 મૂકી અને 6 આવે, તો શું થશે સરવાળો મિત્રો 7 થશે. 1 વત્તા શૂન્ય એટલે શૂન્ય, શૂન્ય વત્તા 6 એટલે 7. હવે ત્યારબાદ મિત્રો દશકનો અંક લો. દશકનો અંક 5, 5 વત્તા 1 6, 6 ને 1 7. તે બંનેની બાદબાકી કરો તો અહીંયા પણ આપણને જવાબ શૂન્ય મળે છે. તો જવાબમાં શું આવવું જોઈએ? તફાવત શું મળવું જોઈએ? બાદબાકી કરો ત્યારે શૂન્ય અથવા તો 11 નો અવયવ. શૂન્ય અથવા 11 નો અવયવ. તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય છે. કેટલા વડે મિત્રો? 11 વડે નિશેષ ભાંગી શકાય. હવે મિત્રો આપણે એક જાદુઈ રમતને પણ યાદ કરી લઈએ. જાદુઈ રમત આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ 2 અંકની સંખ્યા લો. 2 અંકની સંખ્યા, અહીંયા હું લખું 92. હવે તેને ઉલટાવો તો 29 થશે. તેનો સરવાળો કરો તો શું મળશે મિત્રો? 10 ને 11, 9, 10, 11 વધી આવે 1, 9 ને 1 10 ને 2 12, તો 121. આ 121 ને 11 વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય? તમે સરળતાથી કહી શકશો 1 વત્તા 1 2, અને આ દશકનો અંક 1 જ છે. 2 ઓછા 2 એટલે 0. 2 વત્તા 2 એટલે 0. તો હવે ચાલો મિત્રો આપણે લખી લઈએ. અહીંયા તફાવતમાં બધા જ ઉદાહરણ મારે શૂન્ય તફાવત આવે એવા જ આવ્યા છે, પરંતુ ઘણી વખત અને ઘણી બધી સંખ્યામાં તફાવતમાં 11 પણ આવશે. આપેલી સંખ્યાનો અવયવ જે આપણે પાઠ્યપુસ્તકના દાખલા ગણીશું ત્યારે આવશે તો હું સમજાવીશ તમને, પરંતુ આપણે યાદ રાખી લઈ શકીશું. હવે આપણી જાદુઈ સંખ્યા 2520. 2520. આને 11 વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય? મિત્રો મેં જ્યારે જાદુઈ સંખ્યા તમને કહી ત્યારે યાદ રાખી લીધું કે ત્યારે મેં તમને આ જાદુઈ સંખ્યાને કયા અંકો વડે ભાંગી શકાય એમ કહ્યું હતું? 1 થી 10 સુધીના. 11 નું કહ્યું નહોતું. તો ચાલો ચકાસી લઈએ કે ભાંગી શકાય કે ન ભાંગી શકાય. તો એકમનો અંક 0, 0 વત્તા 5 શું થશે? 5. 0 અને 5 નો સરવાળો 5. હવે દશકનો અંક 2, 1 મૂકી અને 1, 2 ને 2 4. અહીંયા બાદબાકી કરું તો મિત્રો 1 મળે છે, 0 મળતો નથી, અથવા તો 11 નો અવયવી મળતો નથી. તો આપેલી સંખ્યા 2520 એને 11 વડે નિશેષ ભાંગી શકાતી નથી. હવે 11 નો અવયવી એટલે 11 નો ઘડિયો. 11 22 33 44 55 સરળ જ છે મિત્રો. 66 77. જો મોટી સંખ્યા હશે તો તફાવતમાં કદાચ 11 નો અવયવી પણ આવશે. તો ચાલો લખી લઈએ. હું સરળ રીતે સમજાવું છું મિત્રો. યાદ તમને ઉદાહરણ પરથી રહી જશે કે 1 મૂકી અને 1 અંક એટલે શું? એકમથી લેવાનો 1 મૂકી 1, પછી દશકનો અંક લેવાનો 1 મૂકી અને 1 અંક. એટલે હું ચાવીમાં તો માત્ર એટલું જ લખું છું કે 1 મૂકી 1 અંકનું, 1 મૂકીને 1 અંકનો સરવાળો ડાબી તરફથી કરો. હવે મિત્રો સરવાળો ઉદાહરણ પરથી તમને આ યાદ રાખવા માટે છે. ક્યાંય ચાવી લખી અને વ્યાખ્યા આપવાની હોતી નથી. 1 મૂકીને 1 અંક. પહેલા એકમનો અંક લેવાનો, એકમના અંકનો સરવાળો 1 મૂકી અને 1 અંક. ત્યારબાદ દશકનો અંક લેવાનો, 1 મૂકી અને 1 અંકનો સરવાળો કરવાનો. તરફથી કરો અને ત્યારબાદ બંનેનો શું કરવાનું? અને ત્યારબાદ તેનો તફાવત એટલે કે બાદબાકી કરો. તફાવત મેળવો કે બાદબાકી મેળવો? જો તફાવત 0 અથવા 11 નો અવયવ આવે તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. તો મિત્રો આ હતી આપણી 1 થી 11 સુધીની ચાવી. તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, શેર કરજો અને મારી ચેનલ કિરણ માકાશના તેને અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન પર ક્લિક કરો,
જેથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે અને તમને વધુ શીખવા મળે. હવે પછીના ભાગની અંદર 2 જાદુઈ રમત 3 અંકની પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે તે જોઈશું અને ત્યારબાદ પાઠ્યપુસ્તકના દાખલાનો અભ્યાસ કરીશું.